रामा रामा रटते रटते बीती रे उमरिया रामा रामा रटते रटते बीती रे उमरिया रघुकुल नंदन कब आओगे रघुकुल नंदन कब आओगे भीलनी की झुपड़िया रामा रामा रटते रटते बीती रे उमरिया। અને આ શબરીની ભક્તિનો એટલો પ્રભાવ છે કે આ વનની અંદર કોઈ રાક્ષસ આવી નથી શકતા. કદાચ ભૂલથી પણ કોઈ રાક્ષસ આ શબરીના વનમાં આવી જાય તો એ રાક્ષસે રામ રામ કરવા માંડે. આ વનની અંદર વિરોધાભાસી પશુઓ પણ સાથે રહે છે. પશુઓના હૃદયમાંથી પણ પશુતા નીકળી ગઈ છે. આ શબરીની ભક્તિનો સ્મરણનો એટલો બધો પ્રભાવ છે કે આ વનની અંદર ઝાડવાઓ રામ રામ કહે, આ વનની અંદર પક્ષીઓ રામ રામ કહે, આ વનના પશુઓ રામને બોલાવે. मैं भीलनी सबरी की जाई भजन भाव नहीं जाकूरे राम तुम्हारे दर्शन के हित वन में जीवन काटू रे चरण कमल से निर्मल कर दो चरण कमल से निर्मल कर दो ए दासी की झुपड़िया रामा रामा रटते रटते बीती रे उमरिया रामा रामा रटते रटते. અને આમાં કોઈ આશ્ચર્ય નથી. જે લોકો સંગીતને જાણે છે એ સંગીતજ્ઞ લોકોનો એક અનુભવ છે કે એક ઓરડાની અંદર કોઈ એક સંગીતજ્ઞ એક તાનપુરો લઈને બેસે અને એ ઓરડાના બીજા ખૂણે એક તાનપુરો એમને મૂકી દો અને એ સંગીતજ્ઞ પોતાના તાનપુરાને સૂર આપે એટલે જે બીજો તાનપુરો પડ્યો છે ને એમાંથી પણ સૂર નીકળવા માંડે. આ સત્કીર્તન છે ને ચેપી છે. ખાલી બીમારી જ ચેપથી થાય એવું નથી. ભક્તિનો પણ એક ચેપ છે કે કોઈ એક વ્યક્તિ નિષ્ઠાથી ભક્તિ કરે અને એના સંગમાં કોઈ બીજો વ્યક્તિ બેઠો હોય એટલે ભક્તિનો રંગ એની મેળે પ્રયાસ કર્યા વગર એને લાગી જાય. તો આ શબરીનો પ્રભાવ આખા વનની અંદર છે કે વનના વૃક્ષો વનના પશુઓ રામને બોલાવે છે કે રામ તમે આવો. रोज सवेरे वन में जाकर रास्ता साफ कराती हूँ अपने प्रभु के खातिर वन से चुन चुन के फल लाती हूँ मीठे मीठे बेरन की भर लाई में छपड़िया हो रामा रामा रटते रटते बीती रे उमरिया रघुकुल नंदन कब आओगे ए भिलनी की नगरिया रामा रामा रटते रटते बीती रे उमरिया. અને શબરીની પ્રતીક્ષા ફળી
કે સ્વયં રાઘવ ભગવાન રામચંદ્ર આજ શબરી ના આંગણે ઉભા છે, શબરીના દ્વારે ઉભા છે.